નમસ્કાર મિત્રો, હું છું દીપાલી। રખડતા શ્વાનના આતંકને લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે। ડોગ લવર્સની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે। જી હા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે જાહેર સ્થળો જેવા કે સ્કૂલ, હોસ્પિટલ, કોલેજ અને બસ સ્ટેશનો પરથી રખડતા શ્વાનને તત્કાલિક હટાવવામાં આવે। નવેમ્બર 2025ના પોતાના આદેશમાં ફેરફાર કરવાનો કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। કોર્ટે કહ્યું કે રસ્તાઓ પર અત્યારે ડાર્વિનનો સિદ્ધાંત સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે કે જે શક્તિશાળી છે એ જ જીવશે તે ચાલતો હોય તેવું લાગે છે, જ્યાં નબળા વર્ગના લોકો, બાળકો અને વૃદ્ધોની પોતાની સુરક્ષા જાતે જ કરવી પડે છે। સરકારો આ બાબતે મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે। જસ્ટિસ વિક્રમનાથનની બેન્ચે કહ્યું છે કે બંધારણના આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને શ્વાન કરડવાના ભય વિના મુક્તપણે હરવા ફરવાનો અધિકાર છે। હવે આ શ્વાનોની નસબંધી કર્યા પછી પણ તેમને પાછા એ જ વિસ્તારોમાં નહીં છોડી શકાય, પરંતુ શેલ્ટર હોમમાં ચોક્કસ મોકલવા પડશે। એટલું જ નહીં, જાહેર સ્થળો પર શ્વાનોને ખાવાનું ખવડાવવા પર પણ પ્રતિબંધ રહેશે। માત્ર નક્કી કરેલી જગ્યાએ જ ખવડાવી શકાશે। તો સુપ્રીમ કોર્ટના કડક નિર્ણય વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને આવી જ મહત્વની અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।